ગામમાં જે અમારા બેરોજગાર છોકરાઓ છે તેમનામાં નશો એટલો ઝડપથી કેમ ફેલાઈ રહ્યો છે? બે પ્રકારના લોકો છે જે નશો નહીં કરે. એક, જેને પોતાની હાલની સ્થિતિથી સંતોષ છે, તેને પણ નશો નથી જોઈતો. બીજો, જેને પોતાની હાલની સ્થિતિમાંથી ઉપર ઉઠવાનો સાચો માર્ગ મળી ગયો છે, તેને પણ નશો નહીં જોઈએ. હવે નશો કોને જોઈએ? સમજો, જે વચ્ચેના લોકો છે તેમને નશો જોઈએ. શા માટે? છે તો ગામમાં ગરીબી અને અશિક્ષણથી ભરેલું ગામ, જ્યાં પ્રગતિના મોટા અવસર નથી, પણ તેમને સપના બતાવવામાં આવ્યા છે ગુરુગ્રામના કે તેનાથી વધારે આગળના. એવા સપના જે સોશિયલ મીડિયા કે ટીવી પર બતાવવામાં આવે છે. પહેલી વાત તો એ પોતાનામાં ખોટા છે, અને બીજી વાત, જો તેનો થોડો ભાગ તથ્યાત્મક પણ છે તો એ તથ્યાત્મક ભાગ આ ગામના માણસની પહોંચથી બહુ દૂરનો છે. એટલે તેને તમે ઉત્તેજિત તો કરી દીધો, પણ જે વિષય બતાવીને ઉત્તેજિત કર્યું તે વિષય મેળવવાના કોઈ સાધન તેની પાસે નથી. હવે એ બંને વચ્ચે કેવી રીતે જીવવો? એ અંતરને પૂરવા માટે પછી નશાનો ઉપયોગ થાય છે. જે જાગૃતિની બહુ સાધારણ સ્થિતિ છે તે બહુ દુઃખ આપવા લાગે છે. ત્યારે જાગૃતિની એ સામાન્ય સ્થિતિને દૂર કરવા માટે માણસ બેહોશી પસંદ કરે છે. એ નશો છે.